નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય ચાવડા અને આજે આપણે અમારી ચેનલ પર મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે કે પ્રમેય નંબર 1.3 જે પહેલા પાઠની અંદર જે બોર્ડની એક્ઝામ માટે સૌથી વધારે મહત્વનો પ્રશ્ન હોય તો એ છે પ્રમેય નંબર 1.3. આપણે ગયા વિડીયોમાં પણ જોઈ ગયા છે કે પ્રમેય નંબર 1.3 વિશે, પણ એ વિડીયોમાં બરાબર સમજણ ના પડી અથવા વિડીયોની ક્લિયરિટી ના હોવાને કારણે આપણે આને અલગથી બીજો એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં આપણે આખું પ્રમેય સારી રીતે ગણીશું અને શું કરવાનું સ્ટેપ બાય સ્ટેપ એ બધું આપણે ધ્યાન રાખીશું. તો તમે તમારા ચોપડામાં ચોપડો અને પેન બંને લઈને બેસી જાઓ અને ચોપડામાં તમે મેં જે પણ લખ્યું એ બધું જાતે લખી લો, કારણ કે ગણિત હંમેશા લખવાથી આવડે. બરાબર છે? તો ચલો શરૂઆત કરીએ દાખલાની. આપણે એવું કીધું છે કે √2 એ અસમય સંખ્યા છે તેમ આપણે સાબિત કરવાનું છે. એ લોકોએ આપણને એવું કીધું છે કે અસમય સંખ્યા છે પણ તેને સાબિત કરવાની છે. તો પહેલામાં આપણે શું કરવાનું? પહેલા વખત આપણે હંમેશા આ રીતે યાદ રાખીશું. ધારો કે √2 એ સમય સંખ્યા છે. આપણને એવું કીધું કે અસમય સંખ્યા છે તેને સાબિત કરવાનું છે, તો તેનાથી ઊંધું આપણે વિચારીશું. ઊંધું એટલે કેવું વિચારીશું કે આપેલ સંખ્યા કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. જો આપેલ સંખ્યા સમય સંખ્યા હોય તો એને આપણે આ રીતે લખી શકીએ કે a/b = √2. આવું લખી શકીએ આપણે. હવે ચેક કરીએ. હવે આને સાદુરૂપ આપીએ થોડું, એટલે કે આને આ બાજુ મોકલી દઈએ તો આ ભાગાકારમાં હોય તો સામેની સાઈડ હંમેશા શેમાં જાય? ગુણાકારમાં જશે, તો એને મોકલી દઈએ આપણે. એટલે કે a બરાબર b × √2 આવું થઈ જશે. હવે આપણે વર્ગ કરીશું. વર્ગ કેમ કરીશું? કારણ કે આ બે ને એકલા પાડવા માટે. ચલો વર્ગ કરીએ. હવે વર્ગ કરીશું તો અહીંયા શું થઈ જશે? a² બરાબર b² × √2 અહીંયા આપણે કૌંસમાં લખીશું શું કરતા? વર્ગ કરતા. બંને બાજુ આપણે વર્ગ કરી દીધો. હવે થોડું સાદુરૂપ આપીએ સારી રીતે, એટલે કે a². આ બે ને હું પહેલા લખું, અહીંયા √2 નો વર્ગ કરીશું એટલે 2 થઈ જશે. બરાબર છે? તો 2 × b². આવું થઈ ગયું. હવે અહીંયા આ બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે કે અહીંયા જો a² એ 2 વડે વિભાજ્ય છે. કેમ 2 વડે વિભાજ્ય છે? કારણ કે આ 2 ને આપણે આની નીચે લાવશું તો એ 2 વડે વિભાજ્ય થઈ જશે. બરાબર છે? અને પાછું કેવું થઈ જશે? સમય સંખ્યા થઈ જશે. બરાબર છે? જો આ a² એ 2 વડે વિભાજ્ય હોય એટલે કે આનો વર્ગ 4 હોય કે આનું વર્ગમૂળ કાઢીએ કે √2 એ પણ કેટલા વડે વિભાજ્ય થાય? 2 વડે જ વિભાજ્ય થાય. એટલે કે એ પણ 2 વડે વિભાજ્ય થાય. બરાબર છે? આપણે શું લખી દીધું? આવું આપણે કઈથી વિચારી શકીએ? પ્રમેય નંબર 1.2 જે આપણા પાછળના વિડીયોમાં જોઈ ગયા છે, પ્રમેય નંબર 1.2. તેના પરથી આપણે આવું કહી શકીએ કે આપેલ સંખ્યા 2 વડે વિભાજ્ય છે તો એ પણ કેટલા વડે વિભાજ્ય થાય? 2 વડે વિભાજ્ય થાય. આ આપણું થઈ ગયું પહેલો તબક્કો. આટલું તમે સારી રીતે લખી શકો એક્ઝામમાં, તે માટે તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરજો. બરાબર છે? આના પછીનું આગળ કઈ રીતે કરવાનું એ પણ હું કહું છું. તે પહેલા જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક તો જરૂરથી કરજો, જેથી અમે તમારા માટે આવા અવારનવાર વિડીયો લાવતા રહીશું. હવે આગળની વાત કરીએ કે આગળ હવે શું કરવાનું. આટલા થઈ ગયું છે. હવે આગળ આપણે ધ્યાન રાખીશું. શું કરીશું આગળ? ચલો અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ. આટલું પતી ગયું. હવે આપણે લખીશું કોઈ પૂર્ણાંક ધન માટે. કોઈ પૂર્ણાંક c માટે, એટલે કે આ બીજું કોઈ c લઈ લઈએ. કોઈ પૂર્ણાંક c માટે આપણે a બરાબર લઈશું 2c. કેટલા લઈશું? 2c. આવું કેમ? અહીંયા 2c જ કેમ લેવાના? કારણ કે અંદર વર્ગમૂળમાં જે પણ સંખ્યા આપી હોય તેટલા c આપણે લઈ લેવાના થશે. જો અહીંયા 5 આપ્યા હોય તો આપણે 5c લઈ લેશું. √7 આપ્યા હોય તો કેટલા લઈ લેશું? આપણે 7c લઈ લેશું. આ રીતે જે પણ આપણે √માં સંખ્યા આપી હોય તેટલા c આપણે લઈ લેવાના થશે. બરાબર છે? હવે આને શું કરવાનું? આ 2c મળ્યા, એ બરાબર 2c આપણે એને કરવાનું શું આપણે? તો આપણે હવે આવી જઈશું સમીકરણ નંબર 1. આને આપણે નંબર 1 આપી દઈએ. હવે આ સમીકરણ પાછું આપણે અહીંયા લખી દઈએ. a² = 2
ઇન્ટુ શું થઈ જશે બી સ્ક્વેર થઈ જશે બરાબર છે શું કર્યું આપણે સમીકરણ નંબર 1 પરથી આપણે લખી દઈએ 1 પરથી આવું લખ્યું બરાબર હવે a બરાબર કેટલા લખવાના આપણે a બરાબર લખવાના છે 2c કેટલા લખવાના a બરાબર 2c તો અહીંયા a બરાબર 2c લખી દઈએ આપણે એટલે કે 2c નો વર્ગ થઈ જશે કેમ વર્ગ થઈ ગયો કારણ કે આખા a નો વર્ગ છે એટલે a ની કિંમત આટલી છે અને એનો વર્ગ એટલે વર્ગ લખી દીધો આપણે બરાબર છે હવે જોઈએ કે 2 b સ્ક્વેર સેમ ટુ સેમ કઈ ફરક પડે નહીં હવે અહીંયા બંનેને અલગ અલગ રીતે વર્ગ કરી દઈએ એટલે કે 2 નો વર્ગ થઈ જશે 4 2 નો વર્ગ થઈ જશે 4 અને c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 b સ્ક્વેર થઈ જશે અહીંયાથી 2 કેન્સલ આઉટ થઈ જશે એટલે અહીંયા બાકી રહેશે 2 બરાબર છે તો લખી દઈએ આપણે હવે મેં આને પહેલા લખું છું બરાબર છે b સ્ક્વેર બરાબર અહીંયા કેટલા બાકી રહેતા 2 ઇન્ટુ શું થઈ જશે આ c સ્ક્વેર થઈ ગયું એઝ ઇટ ઇઝ શું કર્યું આપણે સાદું ફરી એકવાર જોઈએ a ની કિંમત આપણે અહીંયા મૂકી a ની કિંમત મૂકતા આની કિંમત આપણે 4 થઈ ગઈ અને c સ્ક્વેર થઈ ગયા અને અહીંયાથી 2 કેટલા થઈ ગયા કેન્સલ આઉટ થઈ ગયા સામેની બાજુ બરાબર છે તો હવે કેટલા રહ્યા આપણી પાસે 2c સ્ક્વેર બાકી રહ્યા અને મેં આનું ઉલટું લખી દીધું પહેલા મેં શું લખી દીધા b સ્ક્વેર પછી શું લખ્યું 2 c સ્ક્વેર બરાબર છે જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધાને ડાઉટ ઉભો થાય છે કે સર ખબર નથી પડતી પણ આ પ્રમેયની અંદર એવું છે કે પ્રમેય તમારે વારંવાર લખવો પડશે ઘડીક વાર થોડોક સમય તેને લખવું પડશે એક અઠવાડિયાની અંદર પાછું 2-3 વાર લખવું પડશે 5-6 વાર લખવું પડશે આમ તમે લખ કરશો તો તમને સારી રીતે આવડી જશે એટલે કે તમે પ્રયત્ન કરો કે લખવાનો પ્રયત્ન કરો ગણવાનો પ્રયત્ન કરો કે આપણે કઈ રીતે લખીએ છીએ કઈ રીતે ગણીએ છીએ જો આપણે આ રીતે ગણતા રહીશું તો આપણી પરીક્ષા વખત એટલે કે બોર્ડની એક્ઝામ વખત માર્ચ મંથ સુધીમાં આપણે બધું જ યાદ રહી જશે અને જો આપણે ખાલી વિડીયો એકલા જોઈ લઈશું અને લખીશું નહીં તો આપણે કંઈ પણ યાદ રહે નહીં અને એક્ઝામ ટાઈમમાં તકલીફ ઊભી થશે તેના માટે મેં જે પણ લખાવું એ એકવાર તમે ચોપડામાં લખી લો અને પછી તમારી જાતે પણ ગણવાનો પ્રયત્ન કરો જેથી તમને ખબર પડે કે મારે ક્યાં ભૂલ પડે છે બરાબર છે અને જો ભૂલ પડે અને ડાઉટ ઉભો થાય તો આપણા વિડીયો તો છે જ અને આપણા વિડીયો ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરો અથવા કોમેન્ટ કરો તો અમે તમને જરૂરથી રિપ્લાય આપીશું કે આનું સોલ્યુશન કઈ રીતે થશે તો ચલો હવે આપણે આગળ જઈએ હવે સેમ ટુ સેમ આવું થઈ ગયું છે જો તો અહીંયા શું થશે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય થાય આપણે શું લખી શકીએ કે b સ્ક્વેર એ કેટલા વડે વિભાજ્ય થાય b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે અહીંયા ખબર પડે છે આપણે b સ્ક્વેર કેટલા વડે વિભાજ્ય છે 2 વડે આ 2 આની નીચે આવતું એટલે 2 વડે વિભાજ્ય થાય ભાગ થાય એટલે બરાબર છે હવે આગળ શું લખવાનું આપણે આગળ આની આ લીટી લખવાની b એ પણ કેટલા વડે વિભાજ્ય થાય પણ 2 વડે વિભાજ્ય થાય આવું કેમ થાય કે આવું થશે આપણું પ્રમેય નંબર 1.2 જે આપણે પાછળના વિડીયોમાં જોયો છે બરાબર છે હવે શું કરવાનું હવે આપણને ખબર છે પરંતુ લખવાનું કે પરંતુ આપણો સામાન્ય અવયવ આપણો લખીએ ચલો આપણો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ કેટલો હોવો જોઈએ એક જ હોવો જોઈએ તો જ અસમય સંખ્યા બનશે ને બરાબર આપણે થિયરીમાં જોઈ ગયા છે પરંતુ આપણો સામાન્ય અવયવ એક હોવો જોઈએ અહીં an b નો સામાન્ય અવયવ કેટલા છે સામાન્ય અવયવ 2 છે કઈ રીતે 2 છે કે આ બગડો તો હશે જ પણ એની સાથે બીજું કોણ હશે એકડો પણ હશે પણ આપણી શરત શું હતી કે ખાલી એકડો જ હોવો જોઈએ એનો અવયવ બીજી કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં પણ અહીંયા તો બગડો પણ છે એટલે કે આ બગડો અને એકડો એ તો 2 તો અવયવ થઈ ગયા કદાચ 2 થી વધારે પણ થાય જો આના બરાબર સંખ્યા લઈ લઈએ તો બરાબર છે પણ આપણે ડાયરેક્ટ લખીએ છીએ એટલા માટે કઈ નહીં તો બગડો અને એકડો એટલે 2 અવયવ થશે માટે તેના 2 અવયવ થયા માટે આપણી ધારણા કેવી છે આપણી ધારણા કેવી થઈ ગઈ ખોટી છે આપણી જે ધારણ અહીંયા આપણે ધાર્યું હતું ને કે ધારો કે અસમય સંખ્યા જેવું આપણે ધાર્યું હતું બરાબર છે પણ આપણે શું આપણી ધારણા કેવી થઈ ગઈ ખોટી થઈ ગઈ એટલે કે આપણે જે ધારેલું એ ખોટું થઈ ગયું માટે શું લખી શકીએ
સ્ટાર કરીને લખી દેવાનું કે આપેલ સંખ્યા અસમમિત છે તેમ સાબિત થાય છે. બરાબર છે. આપણે પાછળના વિડીયોમાં જોઈ ગયા છે, પણ ફરીથી એકવાર એટલા માટે કે તમને સારી રીતે સમજણ પડી જાય. પેલા વિડીયોમાં આપણે ઘણી બધી ગૂંચવણ થતી હતી, કારણ કે બંને થિયરી ભેગી હતી. ઘણા લોકોને એવો પ્રોબ્લેમ થતો હતો કે સમય સંખ્યા અને અસમયમાં ખબર નથી પડતી. એટલે આપણે વાત કરી હતી સમય સંખ્યા, એટલે P/Q સ્વરૂપમાં આપણે લખી શકીએ. તો આ સંખ્યાનો કોઈ આપણે અવયવ કરીએ, જેમ કે આપણે આ સંખ્યા લઈ લઈએ. બરાબર છે. તો આના અવયવ કોમન અવયવ એક જ હોવો જોઈએ, પણ 6 ના અવયવ કરીએ આપણે. બરાબર છે. કેટલા અવયવ થઈ ગયા આના? આની વાત કરીએ 3 ના કેટલા થાય? 3 ગુણ્યા 2. તો આ અવયવ પણ સરખા થઈ ગયા અને આ અવયવ પણ સરખા થઈ ગયા અને આ 1 ને 1 પણ સરખા થઈ ગયા છે. એટલા માટે આ સંખ્યા કેવી સંખ્યા થશે? કેવી સંખ્યા થશે? આ અસમય સંખ્યા બનશે. બરાબર છે. પણ આપણે આની વ્યાખ્યા તો આવી સમય સંખ્યા નથી. એવું કેમ થાય? કારણ કે આનો એક જ અવયવ હોવો જોઈએ, એટલે કે નીચેના P અને Q બંને સંખ્યા અવિભાજ્ય હોવી જોઈએ, તો જ આવું શક્ય બની શકે. બરાબર છે. પણ આપણે આવું લઈને આવી ધારણા આપણે ખોટી સાબિત કરવાની હતી. આ જે આપણે લખ્યું હતું તે આપણે ખોટું સાબિત કરવાનું હતું, જે આપણે ખોટું સાબિત કરી દીધું છે. એટલે કે આ રીતે આપણે આ પ્રમેય 1.3 નું સોલ્યુશન કરીશું. બરાબર છે. તો આ રીતે તમે અમારા વિડીયો પરથી જોઈ શકો છો કે આટલી સારી રીતે અને ઇઝીલી સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું બોર્ડની એક્ઝામમાં પણ, જેથી તમને ફૂલ ટુ અપ એટલે કે વધારાના માર્ક પણ મળે તેવો પ્રયત્ન કરીશું. તો ચલો આ સાથે આપણે વિડીયોની કરીએ સમાપ્તિ. મળે